जब सोचता हूँ कि पिता अपना पुत्र मरने भेजा है वर्णन से अपार कि क्रूस पर उसने
આ સમયે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું અને સાથે સાથે માનવંત ડેપ્યુટી મોડરેટર સાહેબ CNI સિનડ તથા બિશપ સાહેબ ગુજરાત ડાયોસિસના રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ બાઇબલ સ્ટડી કરવાને માટે જે તક પૂરી પાડી છે તેને માટે ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ગુજરાત ડાયોસિસના અધિકારીગણનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવો આપણે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ અને યોહાનની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને 15 થી 18 કલમ સુધી પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન અહીંયા એમ કહે છે, પછી સિમોન પિત્તર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો, તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો. પણ પિત્તર બહાર બારણા આગળ ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારીને કહીને પિત્તરને માહે લઈ ગયો. ત્યારે તે દરવાજો સાચવનારી દાસી પિત્તરને પૂછે છે કે શું તું પણ એ માણસના શિષ્યોમાંનો છે? તે કહે છે કે હું નથી. હવે ચાકરો તથા સિપાઈઓ કોયલાનો દેવતા સળગાવીને ઊભા રહીને તાપતા હતા, કેમ કે તાડ પડતી હતી. પિત્તર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો. પ્રભુના વાંચેલા વચનને આશીષ આપે. આવો આપણે બાઇબલ સ્ટડીમાં જઈએ તે પહેલાં પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં નમીએ. જીવતા પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ સમયને માટે અને બાઇબલ સ્ટડીને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે ખાસ રીતે પ્રભુ બાઇબલ સ્ટડી કરવાને માટે જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ તમે મને પણ તમારા આત્માનું સામર્થ્ય આપો અને જેટલા પણ પ્રભુ આ બાઇબલ સ્ટડીમાં જોડાઈ રહ્યા છે તમામને પ્રભુ તમે આશીષરૂપ બનાવજો, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. આ વચનો તમારા પવિત્ર હાથોમાં અમે સોંપી દઈએ છીએ. પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, આપણે બાઇબલ સ્ટડીમાં જોડાઈશું અને જે બાઇબલ વાંચન કરવામાં આવ્યું છે તેની તરફ ખાસ રીતે ધ્યાન દોરવા માગું છું. જે વિષય પર હું મનન કરાવવાનો છું તે સમર્પિત ખ્રિસ્તી જીવન. સમર્પિત ખ્રિસ્તી જીવન. યોહાનની લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને 17મી કલમમાં ત્યાં જણાવવામાં આવ્યું છે કે ત્યારે તે દરવાજો સાચવનાર દાસી પિત્તરને પૂછે છે કે શું તું પણ એ માણસના શિષ્યોમાંનો છે? આ વચનને આધારે આપણે આગળ વધવા માંગીએ છીએ અને આ વચનમાં આપણી લાક્ષણિકતા પર પડકારો ફેંકે છે. ખ્રિસ્તીઓ તરીકે આપણે ખ્રિસ્તના અનુયાયીઓ હોવા જોઈએ. જ્યારે રોમિયોએ પાઉલ પ્રેરિતને કેદ કર્યો ત્યારે પાઉલ એક સમજણપૂર્વકની ચેતવણી સમજીને ખ્રિસ્તની પાછળ ચાલ્યો. અહીંયા પણ આપણે જોઈએ છે કે એક દાસી એને ઓળખી ગઈ, એટલે એણે પિત્તરને પડકાર ફેંક્યો કે તું જેને પકડવામાં આવ્યો છે તેનો શિષ્ય છે? વાલા ભાઈ બહેનો, આ વચનમાં આપણે ખાસ રીતે કેટલીક બાબતો જોવાના છે કે જે આંતરિક વિકલ્પો તરીકે આપણે એ વિશે વિચારીશું. જે સમર્પણ આપણે કર્યું છે તે આપણા ખ્રિસ્ત ઈસુની આજ્ઞા પાળવામાં સહાયરૂપ પણ થશે. તેનો આરોપણ કરવા આપણે કેટલીક થોભાની પણ જરૂર પડે છે. તે અંગે આપણે પ્રભુ ઈસુની આધારભૂત આજ્ઞા સંબંધી જાણ પણ ત્યાં કરે છે. હૃદયનો નિર્ણય અને વલણ બહારના ક્ષેત્ર માટે સહાયરૂપ બક્ષે છે. અને અહીંયા આપણે જે 7 વિકલ્પો જોવાના છે પિત્તરના પહેલા પત્રમાં ત્યાં જોવા મળે છે. તેનું ભાન તેને થયું અને દાસીએ ફેંકેલા એ પડકારથી તેણે ઈસુનો કરેલો નકાર સંબંધી પસ્તાવો કર્યો અને ત્યાર પછી એ ખ્રિસ્તની આજ્ઞાને વિશ્વાસુ રહીને સમર્પિત જીવન જીવ્યો અને જીવનમાં
એ પિત્તર આગળ વધ્યો. અહીંયા જે બાબતો આપણે જોવાના છે એ બાબતો સંબંધી કેટલીક બાબતો આપણે છણાવટ કરીશું. ત્યાં પહેલી બાબત, ત્યાં પહેલો વિકલ્પ તરીકે આપણે જોઈશું, અને તે છે પહેલો પિત્તર 1 અધ્યાય અને 14મી કલમમાં. પહેલો પિત્તર 1 અધ્યાય અને 14મી કલમમાં, યાકૂબ 1 અધ્યાય અને 24મી કલમમાં દર્શાવેલા માણસના જેવા આપણા થવાનું નથી કે જે અરીસામાં જુએ છે અને ચાલ્યો જાય છે. પહેલી બાબત આપણે જોઈશું તો એ છે કે દેવના વચનની આધીનતામાં સમર્પણ. દેવના વચનની આધીનતામાં સમર્પણ. વાલા ભાઈ બહેનો, દેવનું વચન આપણા માટે એક શિક્ષક રૂપ છે. આપણે કેવા છે તેનું પ્રતિબંધ પાડે છે. આપણે કેવા બનવું જોઈએ તે દેવ આપણને દેખાડવા માગે છે. આપણે આધીન બાળકો બનીએ એવું દેવ ઈચ્છે છે. બાળકો માત્ર જન્મેલા બાળકો જ નથી રહેવાનું, પણ તે બાળક એ વૃદ્ધિ પામે એ જરૂરનું છે. વાલા ભાઈ બહેનો, આપણે જીવતા દેવના દીકરાઓ છીએ, દીકરા દીકરીઓ છીએ. દેવના રાજ્યના નિયમો પ્રમાણે આપણે પવિત્ર અને ન્યાયપણાનું જીવન એ જીવવું જોઈએ. દેવનું વચન આપણને જાહેર કરે છે કે પાપ શું છે અને પાપ શું કરે છે. આપણને શિક્ષણ આપે છે કે દેવની વિરુદ્ધના બધા જ પાપને આપણે ધિક્કારવા જોઈએ. ગીતશાસ્ત્ર 119:11મી કલમમાં તે આપણે જોઈએ છે. ત્યાર પછી દેવનું વચન ખરેખર રીતે આપણને પાપથી દૂર લઈ જાય છે, એ પણ આપણે સ્વીકારવું જોઈએ. ગીતશાસ્ત્ર 119:9મી કલમમાં, અને પોતાના તરફ આપણને દોરી જાય છે. વધસ્તંભ પર સ્થાન લેવાથી પ્રભુ ઈસુએ પાપના સામર્થ્યને નાબૂદ કર્યું અને આપણા માટે ઉદ્ધારનું કાર્ય ત્યાં સિદ્ધ કર્યું. આપણે કેવી રીતે નિર્ણય કરીશું કે કોઈ પણ બાબત આપણને બાઇબલ વાંચવાથી કે બાઇબલ જે કહે છે તેને આધીન થવાથી દૂર રાખે? આપણે પોતાને પ્રશ્ન પૂછવો જોઈએ કે દેવ તેના વચન દ્વારા જે શિક્ષણ મને આપે છે તેની આધીનતામાં હું જીવું છું કે કેમ? અને તેથી વાલા ભાઈ બહેનો, અહીંયા આપણે પહેલો પિત્તર 1:14 બહુ સ્પષ્ટ રીતે આપણે જોવાની જરૂર છે કે દેવના વચનની આધીનતામાં સમર્પણ સાથે આપણે જીવન જીવીએ. પ્રભુનું વચન આપણે બહુ સ્પષ્ટ રીતે આપણને જણાવે છે અને એના આધીનતામાં આપણે જીવન જીવવું જોઈએ. બીજો વિકલ્પ જે જણાવે છે તે એ છે પહેલો પિત્તર 2 અધ્યાય અને 2જી કલમમાં. ત્યાં બીજો વિકલ્પ કહે છે કે દેવના વચન પ્રમાણે જીવન જીવવા સમર્પિત થવું જોઈએ. દેવના વચન પ્રમાણે આપણે જીવન જીવવા સમર્પિત થવું જોઈએ. નવા જન્મેલા બાળકની પેટે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો કે જ્યારે આપણે બાળકનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે નવા જીવનની શરૂઆતનો વિચાર કરીએ છીએ. તેવી જ રીતે વાલા ભાઈ બહેનો, દરરોજ ખ્રિસ્તી જીવનની શરૂઆત હોય છે. દેવના આત્માના કાર્યથી આપણે દેવના કુટુંબમાં જન્મ પામીએ છીએ. તે આપણને ખ્રિસ્ત પર આપણા તારનાર અને પ્રભુ તરીકે સ્વીકારીને તેના પર વિશ્વાસ મૂકવા એ દોરે છે. આપણે કેટલા બધા આશીર્વાદિત છીએ વાલા ભાઈ બહેનો કે તે આપણને દેવના વારસ અને ખ્રિસ્તના સંગાત વારસાના ભાગીદાર બનાવે છે. રોમી 8:17 જોઈએ છે. અને સ્વાભાવિક રીતે જ બાળકો બહુ થોડું સમજે છે. તેઓને પોષક તત્વોવાળો ખોરાક એ આપવો જોઈએ અને જેથી કરીને તેઓ માનસિક રીતે વૃદ્ધિ પામે, શારીરિક રીતે એ વૃદ્ધિ પામી શકે. આત્મિક રીતે પણ આ જ સત્ય રહેલું છે વાલા ભાઈ બહેનો. નવો જન્મ પામેલી વ્યક્તિને દેવના વચનથી પોષણ મળવાની જરૂર છે. તેથી જ કરીને તે દેવના માર્ગો ઓળખી શકે અને દેવને એ ઓળખી શકે અને એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સમર્પિત શિષ્યો કે શિષ્યા બની શકે. ખ્રિસ્તમાં આપણે બાળકો છીએ. ખ્રિસ્તમાં આપણે બાળક હોઈએ કે વિકસિત હોઈએ તો પણ દેવનું વચન આપણા માટે રોજિંદુ પૌષ્ટિક આહાર છે વાલા ભાઈ બહેનો. એ લક્ષ્યમાં આપણે રાખવું જોઈએ. ખ્રિસ્તમાં
આપણે એ બાબતને ધ્યાનમાં પણ રાખવું જોઈએ. ફરી એકવાર આપણે આ વિકલ્પ અને ધ્યાનમાં રાખીને, આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું હું દેવના વચનને રોજનો આત્મિક આહાર સમજીને પોતાને સમર્પિત કરું છું? આત્મિક આહાર તરીકે હું લઉં છું? પ્રશ્ન પૂછીને આપણા જીવનને આગળ વધારીએ. અને ત્યાર પછી ત્રીજો વિકલ્પ તરીકે હું તમારી આગળ રજૂ કરવાનો છું, તે છે 1 પિતર 2 અધ્યાય 5મી કલમમાં. ત્યાં કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તના શરીરમાં મારું સ્થાન પ્રાપ્ત કરવા હું પોતાને સમર્પિત કરું છું. દરેક વિશ્વાસી આત્મિક ઘરમાં એ જીવંત પથ્થર છે વાલા ભાઈ બહેનો. અને આ આત્મિક ઘરને પવિત્ર મંદિર પણ આપણે કહેવામાં આવે છે. એફએસી 2 અધ્યાય 21મી કલમ વાંચજો. 1 કોરિન્થી 3 અને 16માં, 6 અધ્યાય 19મી કલમમાં, અને ત્યાર પછી 2 કોરિન્થી 6 અને 16માં તમે એવા કોઈ પણ બાંધકામની કલ્પના કરી શકો છો કે જેમાં અહીં તહીં ઈંટો મૂકવાની રહી ગઈ હોય. આત્મા દ્વારા ખ્રિસ્તીઓ દેવના નિવાસસ્થાનને સારું એકબીજાથી બંધાયેલા છે વાલા ભાઈ બહેનો. અને આપણે જ્યારે એકત્ર થઈએ છીએ ત્યારે આપણે આરાધના કરનાર વિશ્વાસીઓનું શરીર બનીએ છીએ. એકબીજાની સેવા કરવા અને દેવના મહિમામાં લાવવા આપણામાં પવિત્ર આત્મા વહે. એબ્રી 13:15-16 એ બાબત આપણે જોઈ શકીએ. હિબ્રોનો પત્ર 10મો અધ્યાય અને 25મી કલમમાં આપણને ચેતવણી આપવામાં આવે છે કે આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. આગળ કહેવામાં આવ્યું છે કે આપણે એકબીજાને ઉત્તેજન આપીએ અને જેમ જેમ દાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ તમે પ્રયત્ન કરો. કે આપણે એવા સમયમાં જીવી રહ્યા છે વાલા ભાઈ બહેનો કે જેને અંતના દિવસો કહેવામાં આવે છે. જેમ જેમ આત્મિક યુદ્ધ આગળ વધે છે, ખાસ કરીને સાવધ રહીને એકબીજાનો નિભાવ કરવાની ખ્રિસ્તીઓને જરૂર છે. અને ફરી આ બાબતને ધ્યાનમાં રાખીને પોતાને આપણે પોતે પ્રશ્ન પૂછીએ કે સ્થાનિક વિશ્વાસીઓ મધ્યે દેવે મને જે સ્થાન આપ્યું છે તેમાં હું યોગ્ય છું? આ પ્રશ્ન પૂછીને આપણે આગળ વધવાની જરૂર છે. ચોથી બાબત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું, તે એ છે 2 પિતર 2 અધ્યાય અને 11મી કલમમાં. આ ચોથી બાબત તમને વિકલ્પ તરીકે હું તમારી આગળ રજૂ કરું છું. દેવના રાજ્ય માટે દેવના વચનમાં જે પ્રકટીકરણ આપ્યું છે તેમાં હું સમર્પિત જીવન જીવું છું. ફરી હું દોહરાવીશ કે દેવના રાજ્યને માટે દેવના વચનમાં જે પ્રકટીકરણ આપ્યું છે તેમાં હું સમર્પિત જીવન જીવું છું. ચોક્કસપણે રાજ્યમાં જીવવું એનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમાં જીવનશૈલી વિશે કહેવામાં આવ્યું છે. પણ 1 પિતર 2 અધ્યાય અને 11મી કલમમાં આપણને પરદેશી અને પ્રવાસીનો ખાસ નિર્દેશ કરવામાં આવ્યો છે. પરદેશી અને પ્રવાસી આપણને યાદ દેવડાવે છે વાલા ભાઈ બહેનો કે આપણે બીજા રાજ્યના નાગરિક છીએ અને આપણે આપણા રાજ્યની રાજનિષ્ઠામાં અને તેની આધીનતામાં રહેવું જોઈએ. આ જગતમાં આપણું જીવન ક્ષણિક છે, આપણે સારી રીતે જાણીએ છીએ. ફિલિપી 3:20માં આપણને બહુ સ્પષ્ટ ત્યાં કહેવામાં આવે છે કે આપણી નાગરિકતા એ આકાશમાં છે. આપણી નાગરિકતા એ આકાશમાં છે. તો આપણે જે જગતમાં રહીએ છીએ તેમાં કોઈ પણ જાતનો હિસ્સો આપવો જોઈએ, જરૂરથી આપણે આપવો જોઈએ. 1 પિતર 2 અધ્યાય 12મી કલમમાં સ્પષ્ટ કરે છે કે વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો. વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો. તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ થાય, દેવની સ્તુતિ કરે. વાલા ભાઈ બહેનો, આગળનો વચન 11માં કલમમાં આપણને વચનમાં ભાર મૂકે છે કે આપણે દૈહિક વિષયો માટે સાવચેતી રાખવી જોઈએ. દુનિયામાં જ્યારે જીવન જીવીએ છીએ, આગળ વધીએ છીએ, ત્યારે આ બાબતો ધ્યાનમાં રાખીએ કે આપણે દૈહિક વિષયો માટે આપણે ચેતવણી રાખવી જોઈએ. જે વિષયો આત્માની સામે લડે છે, જે જગીક જીવન
થી સ્વતંત્ર થઈએ છીએ ત્યારે ધાર્મિક વૃત્તિથી જીવવા દેવના પવિત્ર આત્મા દ્વારા સામર્થ્ય પ્રાપ્ત થાય છે, એ બહુ જરૂરી છે. અને ફરી આપણે એક પ્રશ્ન પૂછીને આગળ વધી શકીએ છીએ કે પોતાને એક પ્રશ્ન પૂછીએ કે શું હું દેવના રાજ્ય છે એવી મારી જીવનશૈલી છે, દેવના રાજ્યની જેવી મારી એ જીવનશૈલી છે, એ રીતે હું જીવી રહ્યા છે? તો એ બાબતોને આપણે છણાવટ કરવાની જરૂર છે. આપણે દેવના રાજ્યને માટે દેવના વચનમાં જે પ્રકટીકરણ આપ્યું છે તેમાં હું સમર્પિત જીવન જીવી શકું માટે પ્રભુને પાસે સહાય માંગવાની જરૂર છે. વાલા ભાઈ બહેનો, પાંચમી બાબત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. એક વિકલ્પ તરીકે લઈએ તો પહેલો પિતર 2 અધ્યાય 16મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, દેવના વચન પ્રમાણે સેવા કાર્યમાં સમર્પિત થવાની વાત કરવામાં આવી છે. દેવના વચન પ્રમાણે સેવા હોય, કાર્યમાં હું સમર્પિત થાઉં છું. પ્રથમ પિતર કહે છે એવા આપણે દેવના દાસ હોવા જોઈએ, એવા આપણે દેવના દાસ હોવા જોઈએ કે જે સમર્પિત હોય. બીજી બાબત આપણે કહે છે કે આપણે એકબીજાના દાસ હોવા જોઈએ. ગલાતી 5:17 આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોના પગ ધોયા, એ દાસત્વનો કેવો મહાન નમૂનો પણ આપ્યો છે. યોહાન 13મા અધ્યાય ને 14મી કલમમાં એ જોઈ શકીએ. પાપના દાસત્વમાંથી અને સમતાગ્રહીમાંથી ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. આપણને વિમુક્ત એટલા માટે કર્યા છે વાલા ભાઈ બહેનો કે આપણે તેના કાયમના દાસી બનીએ. જ્યારે આપણે ઈસુની તરફ આપણા પ્રભુ અને સ્વામી તરીકે જોઈએ છે ત્યારે આપણે હકીકતમાં તેના દાસો બનીએ છીએ. પિત્તર અને પાઉલ એવા શબ્દનો ઉપયોગ કરે છે કે જે સામાન્ય રીતે ગુલામ માટે વપરાય છે. માણસની દ્રષ્ટિમાં ગુલામ શક્ય બધી જ રીતે સૌથી વધારે અશિષ્ટ હલકો તરીકે ત્યાં શબ્દ ગણાય છે. પરંતુ વાલા ભાઈ બહેનો, ખ્રિસ્તનો ગુલામ કે દાસ એ દેવની દ્રષ્ટિમાં સૌથી વધારે ઉચ્ચ સ્થાને છે. બાઇબલ શીખવે છે અને શિક્ષણ આપે છે કે ખ્રિસ્તીઓ સ્વર્ગના રજવાડી નાગરિકો છે. ખ્રિસ્તીઓ સ્વર્ગના એ રજવાડી નાગરિકો છે. વાલા ભાઈ બહેનો, એકબીજાની સેવા કરવી એ માત્ર આપણી ફરજ નથી, પણ એ આપણો આનંદ પણ છે. એકબીજાની સેવા કરી ખ્રિસ્તના દાસો અને દાસી તરીકે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે એ આપણી ફરજ જ નથી બની રહી, પણ આપણો એ આનંદ છે વાલા ભાઈ બહેનો. અને ફરી એકવાર આપણે પોતાને એ પ્રશ્ન પૂછીએ, શું હું મારા વર્તનમાં અને કાર્યમાં દેવનો સેવક અને શત્રુનો મિત્ર છું? આ પ્રશ્ન પૂછીને ફરી એકવાર જીવનમાં આગળ વધીએ વાલા ભાઈ બહેનો. અને ત્યાર પછી છઠ્ઠી બાબત તરફ તમારું ધ્યાન દોરવા માંગુ છું. વિકલ્પ તરીકે આપણે લઈએ તો ત્યાં પહેલો પિતર 4 અધ્યાય 9મી અને 10મી કલમમાં એ બાબત ત્યાં દર્શાવવામાં આવી છે કે દેવનું વચન આપણને જે રીતે ઉત્તેજન આપે છે એ પ્રમાણે આતિથ્ય, સત્કાર અને સેવા કરવામાં સમર્પિત છું. ભલા ભાઈ બહેનો, આપણે બધા સદભાવનાશીલ અને આતિથ્ય સત્કાર કરનાર બની શકીએ છીએ. કેટલાકને પ્રભુએ વિશાળ ઘર આપીને આશીર્વાદ પણ આપ્યો છે, જેમાં તેઓ આદર સત્કાર સાથે સુવિધા આપી શકે છે. પ્રભુએ આપણને જે કંઈ સોંપ્યું છે વાલા ભાઈ બહેનો, તેમાં આપણે સારા કારભારી બની ઉપયોગમાં આવી શકીએ છીએ. એકબીજાનો સત્કાર કરવો, એકબીજાને માન આપવો, એકબીજાને આપણે સેવા કરવામાં આપણું જીવન સમર્પિત થવું જોઈએ. અને તેથી વાલા ભાઈ બહેનો, આપણે યાદ રાખવાની જરૂર છે. 10મી કલમમાં કહે છે, પહેલો પિતર 4 અધ્યાય 10મી કલમમાં કહે છે કે જે કૃપાદાન મળ્યું છે તે ધ્યાન રાખો
કે હવે પછી શું કહેવામાં આવે છે કે એકબીજાની સેવા કરવામાં દેવની અને અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું જોઈએ. સારા કારભારી તરીકે વાપરવું. કારભારી શબ્દ પ્રારંભિક રીતે જે વ્યક્તિ ઘર કટલાની વ્યવસ્થા કરે છે તેને સંબોધન કરવામાં આવ્યું છે. એ આપણને પ્રોત્સાહન આપે છે. આપણને પ્રોત્સાહન આપતા કહે છે કે જે કૃપાદાન આપણને પ્રાપ્ત થયું છે તેનો ઉપયોગ આપણા સાથી ભાઈઓને શક્ય સશક્ત કરવા માટે કરવો જોઈએ. દેવ તરફથી કૃપાદાન પામવું એ કેવો મોટો આશીર્વાદ અને તક કહેવાય વાલા ભાઈ બહેનો. કેટલાકને એક કરતા વધારે કૃપાદાનો આપી આશીર્વાદ પ્રભુ આપે છે, પરંતુ દેવના સારા કૃપાદાનનો ઉપયોગ એ સ્વાર્થ વૃત્તિથી કરવો જોઈએ નહીં, એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. ઈશ્વરે ઘણા બધા કૃપાદાનો ઘણા બધાને આપ્યા છે, પરંતુ આપણે તેનો દુરુપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ. પણ એકબીજાની પ્રેમ ભરી સેવા કરવી જોઈએ. જે કૃપાદાનો આપણને આપવામાં આવ્યા છે એમાં વાલા ભાઈ બહેનો આપણે એકબીજાની પ્રેમ ભરી સેવા કરવામાં વાપરવા જોઈએ. પોતાને ફરી એકવાર એક પ્રશ્ન પૂછીને આગળ વધીએ કે દેવે મને જે દરેક કૃપાદાનો આપ્યા છે તેનો ઉપયોગ સાથી વિશ્વાસી ભાઈ બહેનોને અતિથિ સત્કાર કરવા અને સામર્થ્ય પ્રાપ્ત કરે માટે હું કરી શકું છું, કરું છું કે નથી કરતા, એ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. દેવનું વચન આપણને જે રીતે ઉત્તેજન આપે છે વાલા ભાઈ બહેનો કે આપણે આતિથ્ય સત્કાર કરનારા બનીએ અને આપણે સેવા કરવામાં સમર્પિત જીવન જીવવું જોઈએ. ત્યાર પછી 7મી બાબત તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. તે એ છે 1 પિતર 4 અધ્યાય અને 16મી કલમમાં. ત્યાં 7મી બાબત ત્યાં લખવામાં આવી છે કે દેવના વચનમાં ખ્રિસ્ત જેવા થવા જે શિક્ષણ આપવામાં આવ્યું છે તેમાં હું સમર્પિત છું. દેવના વચનમાં ખ્રિસ્ત જેવા થવા જે શિક્ષણ આપવામાં આવ્યું છે તેમાં હું સમર્પિત છું. વાલા ભાઈ બહેનો, પ્રભુનું વચન કહે છે પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહવું પડે તો તેથી શરમાઈશ નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. પ્રથમવાર ખ્રિસ્તના શિષ્યોને માટે ખ્રિસ્તી શબ્દનો ઉપયોગ એ અંત્યોકમાં થયો. પ્રેરિતોના કૃત્ય 11:26. માન જાળવવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હકીકતમાં જો આ શબ્દનો ઉપયોગ હાંસી કરવા માટે ઉપયોગ કર્યો, તમારા અને મારા માટે આનો અર્થ કેવો છે? ખ્રિસ્તી નામ આપણને ખ્રિસ્તની સાથે જોડે છે વાલા ભાઈ બહેનો. ખ્રિસ્તી શબ્દ પાછળનો વિચાર એ છે કે જેને આ નામ લાગુ પડે છે, ખ્રિસ્તી નામ લાગુ પડે છે, તે ખ્રિસ્તની પાછળ ચાલનારો શિષ્ય કે શિષ્યા છે. ખ્રિસ્તમાં હોવું અને ખ્રિસ્તનું નામ સ્વીકારવું એ મોટો હક છે. એ સાથે મોટી જવાબદારી પણ છે વાલા ભાઈ બહેનો. પવિત્ર આત્માને આધીન થવાથી ઈસુનું જીવન આપણામાં દેખાય છે. હડસન ટેલર કે જે એક મહાન મુત્સદી મિશનરી સાહેબ હતા, અને તે કહે છે, તેમણે નોંધ્યું છે કે બદલાયેલું જીવન એટલે હું પણ આને બદલે ખ્રિસ્ત આપણા જીવનમાં ગાદી સ્થાપિત કરે અને આપણા કાર્યનું એ સંચાલન કરે. ખ્રિસ્તના જેવા થવું એ અંતિમ બાબત છે. એનો ઉપસહાર અથવા એનો અર્થ એ છે કે આપણે આ વચનના ભાગીદાર બનીએ. કલોસીઓનો પત્ર 1 અધ્યાય 27મી કલમમાં કહે છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. અને વાલા ભાઈ બહેનો, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તના લોકો તરીકે, ખ્રિસ્તના સંતો અને ભક્તો તરીકે, ખ્રિસ્તના બાળકો તરીકે, ખ્રિસ્તના સેવક સેવિકાઓ તરીકે, વાલા ભાઈ બહેનો, આજે આપણે સમર્પિત ખ્રિસ્તી જીવન જીવવાનું છે.
સમર્પિત ખ્રિસ્તી જીવન જીવવાનું છે. અને સમર્પિત ખ્રિસ્તી જીવનમાં આપણે ઘણી બધી બાબતો આપણે એ છોડવી પડશે. અને એમાં આપણે દેવના વચનની આધીનતામાં સમર્પિત જીવન જીવવું પડશે. દેવના વચન પ્રમાણે જીવન જીવવામાં સમર્પિત થવું પડશે. ખ્રિસ્તના શરીરમાં મારું સ્થાન પ્રાપ્ત કરવા હું પોતાને પ્રભુને સમર્પિત કરવાની જરૂર પડશે. સમર્પિત હું કરું છું. અને ત્યારબાદ આપણે જોઈએ છે કે દેવના રાજ્યને માટે દેવના વચનમાં જે પ્રકટીકરણ આપ્યું છે તેમાં હું સમર્પિત જીવન જીવું છું. અને એ જીવવું પડશે વાલા ભાઈ બહેનો. દેવના વચન પ્રમાણે સેવા કરવાની વાત આવશે. દેવના વચન પ્રમાણે કાર્ય કરવાની વાત આવશે. તો એવી મારી જીવન શૈલી છે કે કેમ, એ પણ આપણે વિચારવું પડશે. દેવનું વચન આપણને જે રીતે ઉત્તેજન આપે છે એ પ્રમાણે આપણે એકબીજાનો આતિથ્ય સત્કાર કરીએ છીએ કે કેમ, સેવા કરવામાં આપણે સમર્પિત થઈએ છે કે કેમ, ને એ બાબતો આપણે વિચારવું પડશે. દેવના વચનમાં ખ્રિસ્ત જેવા થવા જે શિક્ષણ આપવામાં આવ્યું છે તેમાં હું સમર્પિત છે કે કેમ, એ બાબતો આપણે જોવી પડશે વાલા ભાઈ બહેનો. અને આજના એ વચનમાં પણ આપણે જોઈએ છે, પિત્તરને આ પ્રશ્ન પૂછે છે કે ત્યારે તે દરવાજો સાચવનાર દાસી પિત્તરને પૂછે, શું તું પણ એ માણસના શિષ્યો માનો છો? એક સમર્પિત જીવન જીવવા પ્રભુ આપણને દરેકને એ સહાય કરે. આજે આપણે એનો જવાબ શું આપી શકીશું? એનો પ્રત્યુત્તર આપણો શું છે? એ ખરેખર આ શિષ્ય તરીકે ખરું સમર્પિત જીવન જીવવા આજે તમે ને હું તૈયાર છીએ વાલા ભાઈ બહેનો? એક પ્રશ્ન પૂછીને આપણે આગળ વધીએ અને પ્રભુ ચોક્કસ જો આપણે વચન અનુસાર આગળ વધીશું તો ચોક્કસ આપણે એક સારા અને સમર્પિત ખ્રિસ્તી જીવન આપણે જીવી શકીશું. સારા અને સમર્પિત ખ્રિસ્તી જીવન જીવી શકીશ. પ્રભુ આ વચનો સમજવા તમને મને કૃપા આપે. ફરી એકવાર આ વચનો આપવાને માટે, બાઇબલ સ્ટડી કરવાને માટે જે તક પૂરી પાડી તેને માટે આભાર માનું છું. જય ખ્રિસ્ત. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવતા પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, બાઇબલ સ્ટડી કરવાને માટે તમારી કૃપા આપી, પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું, તેના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પિતા, આ બાઇબલ સ્ટડી અનુસાર, દેવના વચન અનુસાર જીવન જીવવા તમે કૃપા કરો. જેટલા પણ પ્રભુ આ બાઇબલ સ્ટડીમાં જોડાયા છે એ બધાને ખાસ રીતે તમે આશીર્વાદ આપો. તમે તેમની સાથે રહેજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. હવે પછીના સમયમાં અમે તમારા પવિત્ર હાથોમાં સોંપાઈ જઈએ છીએ. તમારી આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો સ્વીકાર કરો બાપ. આમેન. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु. तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है. आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु. तू योग्य है हमारी आराधना के. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन.
तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन। ओ तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। यीशु यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन। ओ तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। हो है कितना सुंदर, है कितना पावन। तो है कितना सुंदर, है कितना पावन। हो सुंदर है, पावन है, सुंदर है, पावन है, सुंदर है, पावन है, शिफा है, जीवन है। यीशु तेरा नाम सुंदर पावन, यीशु तेरा नाम सुंदर पावन। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है।
पावन है, तेरा नाम सुंदर है, पावन है। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, हो है कितना सुंदर, हो कितना पावन। हालेलुया, 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 हालेलुया। प्यारे यीशु, पावन यीशु, प्यारे यीशु, पावन यीशु। हालेलुया, 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 हालेलुया। प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा। कितना महान है, उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। हालेलुया, हालेलुया, हालेलुया।
पवित्र आत्मा, पवित्र आत्मा, पवित्र